આજરોજ સમગ્ર વિશ્વ અને દેશમાં યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં સરકાર દ્વારા યોજાયેલા યોગના કાર્યક્રમમાં ઉત્સાહભેર લોકો ભાગ લઈ રહ્યા છે ત્યારે લોકો કંઈક અલગ રીતે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે જેમાં ધ્રાંગધ્રામાં હળવદ રોડ ઉપર આવેલા સ્વિમિંગ પુલમાં 7 ક્લબના 40 જેટલા સભ્યો દ્વારા પાણીમાં વિવિધ યોગાના આસનો કરીને આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ સમગ્ર વિશ્વ અને દેશમાં યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં સરકાર દ્વારા યોજાયેલા યોગના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે ત્યારે લોકો કંઈક અલગ રીતે યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ધ્રાંગધ્રામાં હળવદ રોડ ઉપર આવેલ સ્વિમિંગ પુલમાં 7 ક્લબના 40 જેટલા સભ્યો દ્વારા પાણીમાં વિવિધ યોગના આસનો કરી આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પાણીમાં યોગ કરનાર ધ્રાંગધ્રા શહેરના 7 ક્લબમાં સ્વિમિંગ કોચિંગ આપતા જયદેવસિંહ ઝાલા તેમજ દિલીપસિંહ ભટ્ટી દ્વારા યોગ કરવામાં આવ્યા હતા। પાણીના તરવૈયાઓને સાથે રાખીને 7 ક્લબ દ્વારા આજ રોજ પાણીમાં યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। યોગ કરનાર લોકોએ પણ યોગથી શરીરમાં થતા ફાયદા વિશે પણ માહિતી આપી। સ્વિમિંગ પણ એક યોગ છે અને યોગ કરવાથી આપણું શરીર ફિટ રહે છે તેમજ યોગથી રોગ દૂર થાય છે અને પાણીની અંદર રહીને યોગાના વિવિધ આસનો કરીને આપણે આપણું શરીર ફિટ રાખીને નિરોગી રહી શકીએ છીએ। મારું નામ ભૂપેન્દ્રભાઈ કાંતિલાલ પૂજારા, ધ્રાંગધ્રા, ઉંમર વર્ષ 67। જે આ સ્વિમિંગ પુલમાં જે અમે યોગા કર્યા ત્યારે આને એમ લાગ્યું કે જે આ વર્ષોથી સ્વિમિંગ પુલની જે ધ્રાંગધ્રામાં જરૂર હતી એ આજે સાહેબોએ જે ભટ્ટી સાહેબે જે ચાલુ કર્યું છે એનાથી દરેકની તંદુરસ્તી સારી રહે। નાના બાળકો, બાલિકાઓ, મોટાથી માંડીને મોટામાં મોટા મારા જેવા 67 વર્ષના આ ઉંમરે પણ તરવાનું શીખીને જે બોડી હેલ્થ કરી છે એનાથી આ સ્વિમિંગ પુલને ઘણો ફાયદો થયો છે। અને મારું તો સમગ્ર જેમ સાહેબે કીધું કે સમગ્ર ગુજરાત ભારતમાં ગામો ગામ સરકાર જો આવા સ્વિમિંગ પુલ ચાલુ કરે તો જેથી દરેકની બોડી અને હેલ્થ સારું રહે અને જીવન પણ તંદુરસ્તમય રહે ને લાંબુ આયુષ્ય રહે। હું દિલીપસિંહ ભટ્ટી, ક્લબ 7 ધ્રાંગધ્રા, મારા તમામ સ્વિમર્સની સાથે આજે યોગા કરેલ છે। આજે વિશ્વ યોગા દિવસ છે અને વિશ્વ યોગા દિવસ નિમિત્તે અમે સૌએ વિવિધ પ્રકારના યોગા કરેલ છે અને આ યોગા કરવાથી દરેકનું સ્વાસ્થ્ય તથા તંદુરસ્તી સારી રહે છે। અને મારું તો મંતવ્ય છે કે ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના તમામ તાલુકાઓમાં એક સ્વિમિંગ પુલ સરકારશ્રી તરફથી બનાવવામાં આવે અને તમામ નાગરિકો પોતાના તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે આનો લાભ લે અને એનો લાભ મળે એવું કરવા સરકારશ્રીને નમ્ર વિનંતી છે। મારું નામ આરુષી પટેલ છે। અમે લોકો દરરોજ સવારે અહીંયા ક્લબ 7માં સ્વિમિંગ શીખવા આવીએ છીએ પણ આજ રોજ 21 જૂન યોગા દિવસ તરીકે અમે વહેલી સવારે આવીને અહીંયા પુલમાં વિવિધ પ્રકારના યોગો કર્યા હતા। સ્વિમિંગ પણ એક પ્રકારની ફિટ રહેવાની સ્પોર્ટ્સ જ છે પણ આજે અમને વિવિધ જાતના યોગ કરીને પાણીમાં અમને આજે ખૂબ આનંદ થયો છે। અમે અહીંયા ક્લબ 7ને ધન્યવાદ કહીએ છીએ જે અમારું આગળનું ભવિષ્ય પણ વિચારી શકે છે અને અહીંયા અમને અલગ અલગ જાતની સ્વિમિંગની ટ્રિક્સ અને સ્વિમિંગ શીખવા મળે છે। ધન્યવાદ। અમે છેલ્લા 3-4 વર્ષથી અહીંયા સ્વિમિંગ કરવા માટે આવીએ છીએ। આજે વિશ્વ યોગા દિવસ અંતર્ગતે અમે સ્વિમિંગ કરતાં પાણીમાં યોગા કર્યા છે। એક નવી યોગા છે જે અમે અહીંયા કર્યા છે અને અહીંયા સ્વિમિંગ રેગ્યુલર કરવાથી અમારું શરીરની એક્સરસાઇઝ વ્યવસ્થિત થઈ જાય છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ધ્રાંગધ્રા।